આપણે પાચન તંત્રના અમુક રહસ્યો વિશે જાણશું, બરાબર? એટલે આનો મેં શીર્ષક એવું રાખેલું છે કે ભાઈ તમારું કે આપણું સ્વાસ્થ્ય એ આપણી જ જવાબદારી હોય। गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग। તો આજે બી ડૉક્ટર હોય તે કેવું છે કે તમારી કોઈ બીમારી હોય એ સારી કરી શકે, બરાબર? એટલે ઓલવેઝ ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન હેલ્થ એન્ડ ડિઝીઝ, બરાબર? એટલે આપણી જે બીમારીઓ છે એમાં તમને ડૉક્ટર દવા આપી શકે કે સલાહ આપી શકે। સ્વાસ્થ્ય કઈ રીતે સારું રાખવું તે આપણી જ જવાબદારી હોય। એટલે આપણને જો ખબર હોય કે આપણે આ વસ્તુ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે તો બીમારી આવે જ નહીં। એટલે એવું કહીએ કે ભાઈ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર। એટલે આપણે પ્રિવેન્શન વિશે અમુક વસ્તુ ચર્ચા કરશું। એટલે સ્વાસ્થ્યનો સંસ્કૃતમાં અર્થ એવું થાય, સ્વ એટલે સ્વયં પોતે, અને સ્થ્ય એટલે સ્થિર। એટલે આપણી જો સેલ્ફ સ્ટેબિલિટી હોય તો એને આપણે સ્વાસ્થ્ય કહેતા હોય। એટલે આપણે જો બોડીમાં બધી જ વસ્તુ સ્ટેબલ ચાલતી હોય એને આપણે સ્વાસ્થ્ય કહી શકીએ। એટલે સૌથી પહેલી વસ્તુ તો આપણી હોય આધ્યાત્મિક, બીજી હોય માનસિક અને ત્રીજી હોય શારીરિક। એટલે હેલ્થની આપણી WHO ની ડેફિનેશન, WHO બધાને ખબર છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર? તો એની જ પરિભાષા શું છે, એની ડેફિનેશન શું છે, તેમાં ત્રણેય વસ્તુ ઇન્ક્લુડ કરેલી છે। આપણે લોકો સ્વાસ્થ્યમાં શું માનીએ? શારીરિક, બરાબર? આપણે માનસિક ને આધ્યાત્મિક પર તો ધ્યાન આપતા જ નથી। એટલે આપણે બધા મહાત્માઓ છે એટલે આપણું આધ્યાત્મિક તો ઘણું એવું દાદાએ સાચવી લીધેલું છે। માનસિક બી ઘણીવાર એવું હોય કે ભાઈ આપણું માઇન્ડ સ્ટેબલ નહીં હોય તો એ બી આપણું સ્ટેબિલિટી નથી। એટલે સ્વાસ્થ્યમાં આધ્યાત્મિક, માનસિક, શારીરિક ત્રણેય વસ્તુ આવતી હોય છે। 1980થી 2024 એટલે આ જે 44 વર્ષમાં શું બદલાયું છે? એટલે આપણા કોમ્પ્યુટરો બદલાઈ ગયા, આપણા મોબાઈલો બદલાઈ ગયા, બરાબર? પહેલાં આટલું મોટું પેલું ભારે ભરખમ કોમ્પ્યુટર આવતું, હવે બધા સ્લિમ સ્ક્રીન આવી ગયા। પહેલાં ફોન બદલાઈ ગયા કે ફોન પહેલાં આપણે આમ કરીને સાંભળવાવાળા હતા, પછી પેલા ફેરવવાવાળા ફોન હતા, પછી પેલા ડાયલ કરવાવાળા આવ્યા, પછી કોડલેસ આવ્યા, પછી પેલા નોકિયાના મોબાઈલ આવ્યા, હવે બધા પાસે સ્માર્ટફોન છે। એટલે 1980થી 2024 સુધી ટેકનોલોજી ઘણી બદલાઈ છે, બરાબર? આપણી હિરોઈનો બી બદલાઈ ગઈ, બરાબર? કે પહેલાં મધુબાલાને બધી હતી, હવે બધી ફેશનેબલ હિરોઈન આવી ગઈ છે। આપણી બધી ગાડીઓ બદલાઈ ગઈ છે। પણ 1980થી 2024માં જે નંબર 1 વસ્તુ બદલાઈ છે એ ખબર છે બધાને? દુનિયા બદલાઈ, એક્ઝેક્ટલી। એટલે છે ને ડેટા એવું કહે છે કે સૌથી વધારે જે બદલાયું હોય ને તે ખોરાક બદલાયો છે, બરાબર? એટલે એ એવું નથી કે એઝ અ ડૉક્ટર હું આ વસ્તુ કહું છું, જેટલી બી ટેકનોલોજી બદલાઈ, બરાબર, એમાં ડેટા એટલે સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે આખી દુનિયાનો ખોરાક બદલાયો છે। હવે ખોરાક બદલાવાના લીધે આપણને થયું છે શું કે ડાયાબિટીસના દર્દીઓ વધતા જાય છે। એટલે હમણાં દુનિયામાં 44 કરોડ લોકોને ડાયાબિટીસ છે, મેદસ્વીતા વધતી જાય છે। એટલે 8માંથી 1 જણ ઓબેસ છે, બરાબર? અને 4માંથી 1નું વજન વધારે છે। એટલે બંનેમાં ફરક હોય, ઓબેસિટી અને વજન વધારે હોવામાં। હૃદય રોગમાં દર વર્ષે આખા વિશ્વમાં 2 કરોડ લોકોનું મૃત્યુ થાય છે, એટલે ટોટલ 33%। એટલે 3માંથી 1 વ્યક્તિ હાર્ટ એટેકના લીધે એક્સપાયર થાય છે। ફેટી લીવર 33% લોકોને છે। અને આ બધી જ વસ્તુ શેના લીધે છે? આપણો ખોરાક બદલાયો છે એના કારણે, નહીં કે આપણી કસરત ઓછી થઈ હોય, બરાબર? એટલે એ બધા ફેક્ટર્સ છે, પણ નંબર 1 જે ફેક્ટર છે દેટ ઇઝ ડાયટ। એટલે આપણો ખોરાક ચેન્જ થયો છે એના લીધે આ બધા પ્રોબ્લેમ આપણને હમણાં જોવા મળેલા છે। અને આ બધું અમારા ચોપડીઓમાં બી લખેલું છે। આપણા ડૉક્ટર હાર્દિક સાહેબ છે અમને બી આ બધી વસ્તુ ભણવામાં આવતી હોય। આપણે એક વાર્તાથી સમજીએ કે ભાઈ આ પ્રોબ્લેમ કઈ રીતે ઉદ્ભવેલો છે। એક ગરીબ માણસ હતો, એ ભીખ માંગતો હતો। એક પૈસાવાળાએ જોયું કે ભાઈ આ બિચારો ભીખ માંગે છે, એના કરતાં હું એને થોડીક પૈસાની મદદ કરવા કરતાં બીજી કોઈ વસ્તુથી મદદ કરું કે જેથી આપણે કોઈ ગરીબને 100 રૂપિયા આપીએ તો એનું 1 દિવસનું ગુજરાન ચાલે। એટલે પૈસાવાળા વ્યક્તિને એવું થયું કે ભાઈ આપણે બીજી કોઈ રીતે મદદ કરીએ।
એને કીધું કે તને ડ્રાઇવિંગ આવડે છે તો હું તને ટેક્સી લઈ આપું, બરાબર, એમાંથી જે બી તારો વખરો થાય એમાંથી આપણે પાર્ટનરશિપ રાખશું, એટલે તારું બી થોડો ખર્ચો નીકળે અને તું ભીખ માંગવા કરતાં કામે ચડે. એટલે એને ધીરે ધીરે પૈસા દેખાવા લાગ્યા. પૈસા દેખાવે એટલે આપણી નોર્મલ વૃત્તિ કેવી હોય કે લોભ જાગે, બરાબર. એટલે ગરીબ વ્યક્તિને હવે લોભ જાગ્યો. લોભ જાગવાના કારણે પછી એને શું કર્યું કે એ ટેક્સીમાં પેટ્રોલની જગ્યાએ કેરોસીન મિક્સ કરવા લાગ્યો. એના માટે પછી 2 પેસેન્જરની જગ્યાએ 4 પેસેન્જર 5 પેસેન્જર બધાને ઠૂસીને ભરવા લાગ્યો. તો આનાથી શું થયું હશે? ગાડી બગડે, બરાબર ને, બધા હોશિયાર છે એકદમ. એટલે પછી એની ગાડી બગડી, અને ગાડી બગડી એટલે પછી પેલો પાછો પેલા પાસે ગયો, પૈસાવાળા પાસે. પછી એને કીધું કે ભાઈ હવે જો મેં તને આટલી મદદ કરી પણ તેનો દુરુપયોગ કર્યો, બરાબર, એટલે હવે હું તારી કોઈ મદદ કરું નહીં. એટલે પાછી એ સર્કલ કરીને પાછો ભિખારી જ બની ગયો. બરાબર. કોની વાર્તા છે? કઈ રીતે? એક્ઝેક્ટલી. એટલે આપણે બધા છે ને આ ગરીબ વ્યક્તિ જેવા છે કે ભગવાને આપણને મહેરબાન કરીને આપણને એક સારું શરીર આપ્યું, બરાબર. એટલે આપણું ગાડી જે છે તે આપણું શરીર છે, પણ આપણે એમાં કેરોસીન ને બધું ઓવરલોડ કરીને આપણે આપણું શરીર બગાડીએ છીએ. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ કેવું છે કે આપણને બધાના સમજણમાં છે, બરાબર, પણ આપણે સમજીને એના ઉપર કોઈ વસ્તુમાં એક્શન નથી લેતા, એ આપણો પ્રોબ્લેમ છે. એટલે મેન હવે આહારમાં સમસ્યાઓ શું છે? કરન્ટલી આપણા બધાના એમાં મંતવ્ય પ્રમાણે આપણે શું ખોટું કરી રહેલા છે, બરાબર. પછી ટાઈમ નથી સાચવતા, બરાબર. ઓવર ઇટિંગ, બરાબર. હા, એટલે એ જ ઓવર ઇટિંગ, બરાબર. ફર્ટિલાઇઝર, પછી ટેસ્ટી ફૂડ, બરાબર. હા, વિરુદ્ધાહાર. એટલે જો આપણે ઓલમોસ્ટ બધી વસ્તુ આવી ગઈ કે લારીવાળી વસ્તુ વધારે ખાઈએ છીએ, પેકેટવાળી વસ્તુ વધારે ખાઈએ છીએ, પેલું ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. એટલે બધા જે અમારા જેવા જુવાનિયા હોય કે ભાઈ કામે ભાગવાનું છે, આ કરવાનું છે, એટલે પેલું ખાવાનો ટાઈમ સાચવીએ નહીં. સ્પાઇસી કે ટેસ્ટી ફૂડ, ઓઇલી ફૂડ, બરાબર. પછી અમુક ખાસ કરીને યંગસ્ટરના નખરાઓ બહુ હોય, ઘરમાં તમે ખીચડી વિચડી ખાઓ તો નહીં ખાય, આટલું જ ખાય, અને પીઝા બર્ગર આપો તો પછી ડબલ પીઝા આપણે ચીઝ બસવાળા 2 ખાઈ જાય. પેસ્ટિસાઇડવાળી વસ્તુ, બરાબર. હવે આમાંથી આપણે બદલી શું શકીએ છીએ? આ બધી જ વસ્તુ આપણા હાથમાં છે, બરાબર. આપણે એવું માની શકીએ કે કદાચ આ એક વસ્તુ આપણા હાથમાં નથી, કેમ કે આપણે ખેતી કરવા તો નહીં જઈ શકીએ, બરાબર. પેસ્ટિસાઇડ નાખે છે તો નાખે છે, બરાબર ને. પણ આટલી જે આપણે 7-8 વસ્તુઓ જોઈએ છે એમાંથી 6 વસ્તુ તો આપણા હાથમાં છે, બરાબર. આ વસ્તુ ચલો કોઈ આપણે ગામડામાં કોઈની ઓળખાણ હોય, પોતાનું ખેતર હોય, ફાર્મ હાઉસ હોય તો પોતે ઓર્ગેનિક વસ્તુ લાવીને વાપરી શકીએ. માર્કેટમાં હવે ઘણી બધી વસ્તુ ઓર્ગેનિક મળે પણ મોંઘી પડે, એટલે બધાને પરવડે નહીં, બરાબર. એટલે એ વસ્તુ આપણે બધી, ઘણા લોકો છે ને આના ઉપર અટકી રહેલા હોય, હવે તો ખાવાનું જ આવું છે, કેરી નકલી આવે ને આ નકલી આવે ને પનીર નકલી આવે, બરાબર. એટલે આપણે બધું વસ્તુ શું કરીએ કે દોષ આપણે બીજાને આપી દઈએ છીએ, બરાબર. આપણા હાથમાં જે છે કે આપણે નહીં ખાવું જોઈએ એના ઉપર તો આપણે ફોકસ કરતા નથી. એટલે આપણે એ વસ્તુ બદલવાની જરૂર છે. એટલે પ્રેક્ટિકલ સોલ્યુશન શું છે કે પહેલાં તો સારું ખરાબ સમજો, બરાબર. બીજી વસ્તુ શું છે કે આપણે નિયમિત બનવું જોઈએ, અને ત્રીજી વસ્તુ છે કે સાચી સમજણ, બરાબર. ઘણીવાર તમને એવું થાય કે ભાઈ જો આ બધી વસ્તુ તો તમે જ કીધી, બરાબર, કે આપણે ફાસ્ટફૂડ નહીં ખાવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, તો તમને એવું થાય કે સાહેબ તમને કેમ બોલાયા છે અહીંયા, તમે કંઈક તો નવું કહો, બરાબર. તો ચાલો હું તમને એક નવી વસ્તુ કહું કે આપણે કોઈ વ્યક્તિને, ધારો કે ડાયાબિટીસ કેટલા લોકોનો છે? ડાયાબિટીસ પહેલાં કાકા તમે કેવું બધું લાડવા બધું ખાતા હતા, બરાબર. તો ડાયાબિટીસ પહેલાં બધું મીઠાઈ ખાતા હતા, પછી ડાયાબિટીસ આવ્યા પછી ઓછું થઈ ગયું, બરાબર. એટલે આપણે જે તમે કાકાને પૂછ્યું કે ભાઈ કાકા આપણે ડાયાબિટીસ આવ્યું છે, હવે ખાંડ ક્યારે છોડશો? એટલે જેવું આપણને ડાયાબિટીસ આવે એવું આપણે ખાંડ છોડી દઈએ, બરાબર છે વાત. ડાયાબિટીસ તો કોઈને બી આવે એટલે ઓબ્વિયસલી આપણે ખાંડ છોડીએ જ, બરાબર. એટલે તમને એવું થાય કે ભાઈ આપણે આના ઉપર નવું શું છે? નવું એટલે શું કે જે આપણે જાણતા ના હોય તે, બરાબર ને. એટલે આ તો બધાને જ ખબર છે કે શુગર આવે એટલે મીઠાઈ, ચોકલેટ, ખાંડ આ બધી વસ્તુ આપણે ઓછી કરવી જોઈએ. એટલે આપણું નવું શું છે હું તમને કહું કે આપણને એવું લાગતું હોય, એટલે જે લોકોને ડાયાબિટીસ છે, બીમારીઓ છે, એ લોકોને ભૂલી જાઓ
પણ આ હોલમાં જેટલા બી 80-100 લોકો બેઠા છે એમાંથી હું સ્વસ્થ છું ને એ ભ્રમ નવો છે. આપણને એવું લાગે છે કે આપણે સ્વસ્થ છે, પણ હું તમને ડેટા કહું, આ હોલમાં બીમારીને બાકાત કરતાં 60% લોકોને બીમારી છે જે આપણને ખબર નથી. એ બીમારીના નામ 35% લોકોને ઓવરવેટ છે, મેદસ્વીતા. એટલે સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે જે લોકો મેદસ્વી છે એ દુનિયામાં નંબર 1 બીમારી છે, બરાબર. એટલે જે લોકોના ઇન્ક્લુડિંગ હું કે મારું થોડુંક પેટ બાળ છે, એટલે ભલે હું અહીંયા સ્વસ્થ દેખાઉં છું પણ હું ખરેખર સ્વસ્થ નથી, બરાબર. આ વસ્તુ નવી છે. એટલે જે રીતે આપણને ખબર હોય કે જેમ ડાયાબિટીસ છે મારે ખાંડ નથી ખાવાની, એમ બધાને એવું ખબર હોવી જોઈએ કે પેટ બાળ છે મારે કંઈ બી રીતે અંદર કરવાની જરૂર છે. 35% લોકોને આપણે અહીંયા જોવો બધાના, બરાબર, તેમાંથી 35% લોકોના થોડું ઘણું આ બાર હોય. ફ્લેટ પેટવાળા આ એક કાકા દેખાય જ મને ખાલી, 2nd નંબરવાળા આ ભાઈ છે રેડ, બાકી તો નથી બહુ દેખાતા. એટલે કદાચ આપણો અહીંયા રેશિયો વધારે છે, આ 35ના 50 બી થઈ જાય. 30% લોકોને માનસિક તણાવ છે, એ આપણે અહીંયા આગળ ઓછા હશે કેમ કે આપણે દાદાનું જ્ઞાન મળેલું છે, એટલે આપણને અહીંયાના લોકોને માનસિક તણાવ ઓછો હોય. બહારની દુનિયામાં જો, બરાબર, એટલે કોઈને હસબન્ડ વાઈફના ઝઘડા હોય, સાસુઓના ઝઘડા હોય, દેરાણી જેઠાણી, જોબનો પ્રોબ્લેમ, પૈસાનો પ્રોબ્લેમ, એટલે 30% લોકોને માનસિક તણાવનો પ્રોબ્લેમ છે. 10% લોકોને ભેદી બીમારી હોય, જેમ કે કેન્સર હોય, ખબર ના પડે, બરાબર, અંદરથી કોઈ વા ચાલતો હોય, ખબર ના પડે. એટલે અમુક વસ્તુ એવી હોય કે જે આપણને હમણાં ખબર નથી પણ ધીરે ધીરે વર્ષો જતાં એ આપણામાં આવે. એટલે ઘણા પેશન્ટ અમને એવું પૂછે કે ભાઈ સાહેબ દારૂ નથી પીતા, સિગરેટ નથી પીતા, તમાકુ નથી ખાતા, કેન્સર ક્યાંથી આવ્યું, બરાબર. એટલે એવી 10% ભેદી બીમારી જે એકચ્યુઅલી આપણા હાથમાં નથી. મારો કહેવાનો મતલબ શું છે કે 10%ને છોડી દો, 50% તો વસ્તુ આપણા હાથમાં છે. એટલે આપણો જે બ્રહ્મ છે એ આપણે તોડવાની જરૂર છે. આ BMI અને WC એટલે વેસ્ટ સર્કમ્ફરન્સ, BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ. એટલે જે લોકોને બી એવું લાગતું હોય કે ભાઈ હું સ્વસ્થ છું, તો તમને BMIમાં આપણો જે સ્માર્ટફોનમાં તમે કેલ્ક્યુલેટરમાં નાખો તો તમને ખબર પડી જાય. એટલે સપોઝ ધારો કે કોઈની હાઇટ 5'8" છે, એટલે કોઈની 170 જેવી કદાચ હાઇટ હોય, જેમ કે આપણે કાકાની 5'8", તમારી એટલી હશે, 5'10" જેવી હશે તમારી, બરાબર. તમારું વજન કેટલું? બરાબર, એટલે ચાલો આપણું આંકડા બરાબર છે, બરાબર, કે 75 જેટલું વજન. તમને એવું લાગે તમે સ્વસ્થ છો હમણાં સુધી? કોઈ બીમારી ખરી તમને? ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કશું નહીં, બરાબર. તમારું આ કમરની સાઇઝ કેટલી હશે? પેન્ટ કેટલા સાઇઝનું પહેરો? 36. એટલે આપણું નોર્મલ 40 કટ ઓફ હોય, બરાબર, અને ફિમેલ્સ માટે 35નું કટ ઓફ હોય, બરાબર. એટલે બેઝિકલી કોઈનું બી આ 3માંથી એક પેરામીટર ખરાબ હોય ને એ એકચ્યુઅલી મેડિકલ ભાષા પ્રમાણે બીમાર કહેવાય, બરાબર. એટલે આપણને હમણાં શારીરિક કોઈ પ્રોબ્લેમ નથી, એનો મતલબ એવું નથી કે આપણને બીમારી નથી, બરાબર. એટલે બેઝિકલી હું સમજાવવા એવું માગું છું કે આપણે ડિઝીઝ ક્યારે માનીએ છીએ? જ્યારે આપણા રિપોર્ટમાં આવે છે મારું શુગર અરે 200 આવ્યું, મારું કોલેસ્ટ્રોલ 300 આવ્યું, મારું બીપી હવે 160 આવ્યું, આપણે આને બીમારીઓ માનીએ છીએ, બરાબર. એટલે આપણે બીમારી આવતા પહેલાં કોઈ પગલાં લેતા નથી. એટલે આને છે ને તમે બેઝિકલી અલગ પાડો, છૂટા પાડો. એટલે હું એવું કહેવા માગું છું કે બીમારી સુધી રાહ નહીં જોશો. ભલે તમને હમણાં કોઈ બીમારી નથી પણ તમે સ્વસ્થ નથી, ખ્યાલ આવ્યો? એટલે સ્વાસ્થ્ય અને બીમારી વચ્ચે બહુ મોટો અંતર છે. આપણે બીમારી આવવાની રાહ જોઈએ છે, જે ખોટી વસ્તુ છે. આપણે એવું રાખવાનું કે ભાઈ મારે હેલ્ધી વધારે રહેવું છે, એટલે ધેર ઇઝ ઓલવેઝ અ સ્કોપ. ધારો કે હમણાં હું 10,000 રૂપિયા કમાતો હોઉં, તું મહેનત કરીને 15,000 કમાઈ શકું, બરાબર. બધાને એવું તો હોય જ ને, ધંધા કરવાવાળા, જોબ કરવાવાળા, બધાને એવું છે કે મારો હમણાં પગાર ધારો કે 30,000 છે, હું કામ વધારે કરું છું તો મારો 35,000 થાય, બરાબર. તો આપણે એવી જ વસ્તુ આપણા હેલ્થ માટે કેમ નથી? કે મારું વજન ધારો કે આજે 80 છે, હું એક્સરસાઇઝ કરીને એનું 77 કરું, 75 કરું, એવું આપણે કેમ નથી કરતા? એક્ઝેક્ટલી. એટલે આપણે જો પૈસા કમાવાની આળસ નથી, પિક્ચર જોવાની આળસ નથી, બહાર ખાવા જવાની આળસ નથી, બરાબર, તો આપણે પોતાના સ્વાસ્થ્ય માટે કેમ આળસ કરીએ છીએ? એ વસ્તુ વિચારવા જેવી છે. એટલે આ એક વસ્તુ નવી છે, ખ્યાલ આવ્યો? એટલે બધાને જ અંદરથી આ વસ્તુ ખબર હોય કે ભાઈ આપણે આ વસ્તુ બરાબર નથી કરી રહેલા, બરાબર. આપણને ખ્યાલ છે
પણ આપણે અનુભવમાં અને ક્રિયામાં નથી લાવતા. ખ્યાલ આવ્યો? એટલે હું તમને આ બધી વસ્તુ સમજાવી શકું, પણ પહેલી વસ્તુ મેં શું કીધું હતું, આપણી સ્વાસ્થ્ય આપણી જવાબદારી, બરાબર, એ ડૉક્ટરની જવાબદારી નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. અને આ હોલમાં બેઠેલા ઓલમોસ્ટ 50% લોકોના કેલ્ક્યુલેશન આનાથી વધારે હશે, બરાબર. એટલે આપણે માનીએ છીએ કે સ્વસ્થ છે, ખાલી એવું માનીએ છીએ કે મને કંઈ નથી, બરાબર. એટલે મને ઘણીવાર પેશન્ટ બતાવવા આવે કે સાહેબ 50 વર્ષ થઈ ગયા, એક ગોળી નથી ખાધી, બરાબર. એક ગોળી નથી ખાધી એનો મતલબ એવું નથી કે તમે બીમાર નથી, બરાબર. એટલે આપણે સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે. અને આપણે પ્રેક્ટિકલ સોલ્યુશન્સ આપણે શું કરી શકીએ? એક તો મેં કીધું કે સારું ખરાબને ઓળખો, બરાબર, અને ઓળખીને એનું આચરણ કરો, કે એને સમજો. અંદરથી એવું હોવું જોઈએ કે ના, આ વસ્તુ મારે ખોટી થાય છે, એ આપણે બદલવાની જરૂર હોય. એટલે ખાંડ, એટલે ગળી વસ્તુ કોઈ બી, ચીકણું, ખારું અને પેકેટવાળું, આ વસ્તુ છે ને નિયમ બનાવો કે આપણે નથી ખાવી. આપણે ઘણીવાર છે ને પેલું જીભના ચટાકા સુધી જ આપણે હોઈએ. મારાથી મોડી ચા તો ના જ પીવાય, ભાઈ મારે તો આ મોડી બનાવ, લાવો 1 ચમચી ખાંડ નાખી દો. એમ એક ચમચી કરતાં આપણે આ બોરીને બોરી ખાંડ ખાઈ જતા હોય. ઘણા પેશન્ટ એવું કહે કે સર હું તો ખાંડ ખાતો જ નથી, હું તો ગોળવાળી ચા પીવું. પણ ગોળ કેમાંથી બને છે, બરાબર? એટલે મેં છે ને ખાંડ નથી લખ્યું, મેં ગળી વસ્તુ લખેલી છે. એટલે ગળી, ચીકણી ને ખારું, આ બેઝિકલી ફૂડ એન્જિનિયરિંગ પ્રમાણે આ એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે કે જે આપણે જીભના ચટાકા ચાલુ રાખે. ને જેટલી બી પેકેટવાળી વસ્તુની જે કંપનીઓ હોય છે, બરાબર, એને એકચ્યુઅલી ફૂડ એન્જિનિયરિંગ 4 વર્ષની ડિગ્રી છે, બરાબર. એટલે એ એકચ્યુઅલી એક ટાઈપનું ભણતર છે કે આપણે આપણી દુનિયાનું ખોરાક કઈ રીતે બગાડીએ, બરાબર. હવે પણ એક એવું હોય કે એક ટાઈપનો ધંધો છે જે અબજો ને કરોડો રૂપિયાનો છે, ખ્યાલ આવ્યો? અને આપણી માનસિકતામાં એવું નાખવામાં આવે છે કે આ વસ્તુઓ સારી છે, પણ ખરેખર આપણને એની સમજણ હોતી નથી કે ભાઈ આપણે આ વસ્તુ કરીએ છીએ કેમ કે આપણને કેવું કે ફાસ્ટ મળે છે, એ ભૂખ લાગી છે, બ્રેડનું પેકેટ ખોલ્યું, શેક્યું ને ખાઈ લીધું. કોણ લોટ બાંધે, કોણ થેપલા શેકે, કોણ ભાખરી શેકે? એટલે આપણી જે રૂઢી હતી વર્ષો પહેલાંની, તમે એવું વિચારો કે આજથી 50 વર્ષ પહેલાં, બરાબર, કે જે બા લોકો આપણે ગામડામાં રહેલા છે, બરાબર, ખાવાનું એ વખતે બનાવવું અઘરું હતું કે હમણાં બનાવવું અઘરું છે? તે વખતે અઘરું હતું, બરાબર. એ વખતે કેવું હતું કે લાકડા લાવો, ચૂલા સળગાવો, બરાબર ને, પછી એ ચક્કી પીસો, એનો લોટ બનાવો. હમણાં તો તૈયાર લોટ મળે છે, બરાબર. આપણે ખાલી લોટ બાંધીને ગરમ ગરમ નાસ્તો બનાવવાની આળસ છે, ખ્યાલ આવે? આપણને કેવું છે કે કેમ કે તૈયાર મળે છે એટલે ઓબ્વિયસલી એવું જોઈએ કે ભાઈ મને તૈયાર મળે છે એટલે આપણે તરત કરી નાખો, એમાં ક્યાં આપણે ટાઈમ બગાડીએ? એટલે આ વસ્તુ છે ને સમજવાની જરૂર છે, બરાબર. એટલે આજથી એટલીસ્ટ એવું રાખો કે એકદમ જો બંધ કરવું બહુ અઘરું છે, બરાબર. હું બી કંઈ એકદમ સાદું માણસ નથી. એટલે હું અહીંથી નીકળું ને તમે કે જો ડૉક્ટર સાહેબ તો પોતે લારી પર ચાઇનીઝ ખાય છે, બરાબર. એટલે એ વસ્તુ કેવું હોય કે પણ લિમિટ રાખો. હું પોતે જ્યારે 12મા ધોરણમાં હતો ત્યારે મારું વજન 105 કિલો હતું, બરાબર. પછી આ બધું ભણવામાં આવ્યું, પછી આ બધી વસ્તુ સમજણમાં આવી, એટલે હું હમણાં 85 પર આવ્યો છું, બરાબર. હજુ બી મારું વજન હોવું જોઈએ 80, હજુ બી 5 કિલો વધારે છે, ઓકે. પણ 105 કરતાં 85 તો સારું, બરાબર ને. એટલે આ પ્રોસેસને તમે સમજો ને એટલે આનાથી ઘણી બધી વસ્તુ આપણી મટી જાય એવી છે, બરાબર. એટલે આજથી બધા લોકો એવું પ્રણ લેજો કે આપણે ગળ્યું જેટલું બને એટલું ઓછું કરો. 6 મહિનાનો ગોલ રાખો કે ધીરે ધીરે આપણે મોડી ચા પીવાની આદત પડી જશે. મારી પોતાની વાઈફને એવું જ છે, એટલે હું પોતે કડવા પાટીદાર છું, મારી વાઈફ જૈન છે. હવે જૈન લોકોના ઘરમાં મેં જેટલું બી એમના ઘરોમાં જોયેલું છે એ લોકોમાં આ 3 વસ્તુ વધારે વપરાય છે. મારવાડી લોકોમાં 3 વસ્તુ વધારે વપરાય છે, કેમ કે અમારી પાસે પેશન્ટ આવતા ને એટલે અમને ખબર પડે કે કયા લોકો કઈ ટાઈપનું ખાતા હોય. પંજાબી લોકોમાં આ બધી વસ્તુ વધારે વપરાય છે. કાઠિયાવાડીઓમાં આ વસ્તુ એકચ્યુઅલી ઓછી જાય છે, બરાબર. પણ કાઠિયાવાડીમાં છે ને ખાંડ ગળિયાનું બહુ હોય, કે દાળમાં ખાંડ, શાકમાં ખાંડ, બધી વસ્તુ ગળી. એટલે ઓવરઓલ ગુજરાતીમાં થોડું ખાંડનું વધારે છે. એટલે આ વસ્તુ આપણે જો સમજીએ ને તો આનાથી આપણો જે સ્વાદ બની ગયેલો છે, એમ સમજો કે નાનું બાળક હતું, બરાબર, એને આપણે જે આપતા હતા બિચારું ખાઈ લેતું હતું, બરાબર. આપણે ઘણા પેશન્ટ અમને એવું કે સર અમારા છોકરાઓ કે હવે કે આ બધું આપો ને તો ફટફટ ખાઈ લે. હવે એને ખાતા શીખવાડ્યા કોણે? આપણે જ, બરાબર. પેકેટ ઘરમાં જ્યારે આટલું નાનું છોકરું હતું તો પેકેટ લાયા કોણ? આપણે જ. ચોકલેટો આપી કોણે? આપણે જ.
આપણે કેમ નથી બદામ કાજુ પિસ્તા આપતા કે જે સારી વસ્તુ છે? આપણે કેમ ફ્રૂટ નથી ખવડાવતા? બરાબર ને? જેવું આપણે 50 રૂપિયાની ડેરી મિલ્ક લાવે છે તો આપણે 50 રૂપિયાના સ્ટ્રોબેરી કેમ નથી લાવતા? છોકરાઓને તો કેવું હોય કે ખાલી કલર જોઈને, એટલે અમને જે ભણવામાં આવે તે છોકરાઓને ખાલી કોઈ બી એટ્રેક્ટિવ કલરવાળી વસ્તુ આપો ને, એનાથી એને હોય ને, સ્વાદનું નથી હોતું. આપણા ટેસ્ટ બડ્સ તો ડેવલપ થાય 5 વર્ષ પછી. તમે એને જેટલું વધારે આપશો હમણાં, બરાબર, એટલું વધારે એનો સ્વાદ, ટેસ્ટ પ્રેફરન્સ કહેવાય એને, એ ટેસ્ટ પ્રેફરન્સ ડેવલપ થઈ જશે. એટલે ટેસ્ટ પ્રેફરન્સ માટે ગળી વસ્તુ જે છે, એટલે તમે નાના છોકરાઓને ગળી વસ્તુ આપો કે ખાંડ આપો તો એને છે ને આ બધાના ટેસ્ટ પ્રેફરન્સ ડેવલપ થઈ જાય. અને એકવાર સ્વાદ એને જીભે ચડી જાય પછી એ જશે નહીં. એટલે કોઈને તમે દારૂ ચખાડી દીધો, બરાબર, પછી ધીરે ધીરે એના આદિ બની જાય. એટલે આને અમારી મેડિકલ ભાષામાં ફૂડ એડિક્શન કહેવાય છે. આ બી એક ટાઈપનું વ્યસન છે, એ સમજો. અને આ સારી વસ્તુ નથી, બરાબર. આપણે જેમ બધાને દોષી ગણતા હોય કે ભાઈ દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, બરાબર, આપણે એને દોષી કેમ ગણીએ છીએ? તો આપણે પોતાને દોષી કેમ નથી ગણતા? એટલે આ વસ્તુ તમારા જો મગજમાં ઉતરશે કે આ વસ્તુ ખરાબ છે તો જ જશે. તો તમને એવું કે હા ભાઈ ભૂલી ગયા, ચલો ચાલશે, કે તો 1 કલાક સાંભળી લીધું, બહુ સારું લાગ્યું, પણ આપણો હેતુ એ નથી. આપણો હેતુ છે બદલાવ લાવો, બરાબર. એટલે તમે બી આ બધી વસ્તુ બીજા લોકોને જે અહીંયા નથી એ લોકોને બધાને કહેજો. તો આપણે ફળ ખાઈ શકીએ, સલાડ લઈ શકીએ, કઠોળ લઈ શકીએ અને દૂધવાળી વસ્તુઓ લઈ શકીએ. દૂધ પાછું થોડું કોન્ટ્રોવર્શિયલ છે, કેમ કે ઘણીવાર કેવું કે ભાઈ આજે ચોખ્ખા દૂધ ક્યાં મળે છે, યુરિયાવાળા દૂધ મળે છે, અને મિલાવટવાળા છે, કંઈ વાંધો નહીં, પણ આ બધી વસ્તુ તો મળે છે, બરાબર. અને જે લોકોને પૈસાનો વાંધો નથી, આ બધું ઓર્ગેનિક લાવો, બરાબર. આપણે કોઈ બી હોટલમાં જમવા જાઓ છો તો 1000-1500 રૂપિયા જાય છે ને, એના કરતાં તમે આ વસ્તુ ઓર્ગેનિક લાવો, એમાં પૈસા નાખો, વસ્તુ સારી છે ને, ડ્રાયફ્રૂટ ખાઓ. એટલે આ બધી વસ્તુ આપણે આનાથી રિપ્લેસ કરવાની જરૂર છે. એટલે આમાંથી રેગ્યુલર ફ્રૂટ ખાવાવાળા કેટલા? રોજે એક ફ્રૂટ ખાય એવા જો 50% છે, બરાબર ને? અને અઠવાડિયામાં પેકેટવાળી વસ્તુ ખાવાવાળા કેટલા? ઓછા. એટલે આમ બેઝિકલી કેવું છે કે પોપ્યુલેશન 50+ છે, એટલે બરાબર. તમે આમ 20-25 વાળા જો અહીંયા પબ્લિક હોય તો ઓલમોસ્ટ 80%ના હાથ ઊંચા થઈ જાય, બરાબર. કેમ કે અને એ બી તમે સમજો, બરાબર, કેમ કે તમે બધા 1960s ના 1970sના છો, બરાબર. એટલે એ થાય છે કેમ એવું? કેમ કે આપણે નાનપણથી એવી વસ્તુ નથી ખાધી, બરાબર. જે તે અમુક જેમ આપણા દાદા લોકો છે કે બા લોકો છે, એમને કે ના મને હોટલનું નહીં ભાવે. કેમ નહીં ભાવે? કેમ કે નાનપણમાં નથી ખાધેલું, બરાબર. અને એ જ તમે તમારા પૌત્રોને અને એ લોકોને પૂછો કે ના બા આજે ખીચડી નહીં, કે ભાઈ આજે મને સેન્ડવિચ બનાવી દો ને આજે મને ફ્રેન્કી ખાવી છે, કે એ આપણે છોકરાઓને એવું આપેલું છે, બરાબર. અને આપણે એ લોકો પર કે ભાઈ આજના છોકરાઓ બગડી ગયા છે, આજનું આમ થઈ ગયેલું છે. એમાં આપણો વાંક નથી. વાંક છે કે આપણને સમજણ નથી, બરાબર. પણ જ્યારથી સમજણ મળી ત્યારથી ચેન્જ કરવાની જરૂર છે. બીજું હોય કે આપણે નિયમિત બનવાની જરૂર છે. આપણે ધંધા માટે ટાઈમે કેટલા લોકો જાય છે? જોબ હોય ને ધંધો હોય, હમણાં ભલે નિવૃત્ત હોય પણ પહેલાં ધંધો કરતા કે હમણાં ધંધો કરે કે જોબ કરે, બરાબર. ઓલમોસ્ટ બધા જ આપણે નાના જે યંગસ્ટર્સ ઓછા છે, પણ અગર રમવાનો ટાઈમ થઈ જાય, બરાબર, તો તમારા છોકરાઓ કે તમારા છોકરાના છોકરાઓ રમવા કેવા ટાઈમે જતા રહે છે? જાય છે બધાના? આપણે એવું કીધું હોય કે ભાઈ ભણવાનું 2 થી 3 કે 2 થી 5 અને 5 વાગે તું રમવા જજે, તો 4:45 ચોપડા કેટલા છોકરાઓના બંધ થઈ જાય છે? બધાના? તો બધા હાથ ઉપર કરો, બરાબર. એટલે આ બી ઓલમોસ્ટ 100%. આપણું કહાની ઘર ઘર કી, અનુપમા, બરાબર, એનો ટાઈમ થાય ત્યારે આપણે ટીવી મોબાઈલ કોના બધાના ટાઈમે ચાલુ થઈ જાય છે, બરાબર. 100%. અરે આપણે ઘરે કેવું કે આમ બેસી ગયા, ટીવી ચાલુ, આપણી શું કસરત થઈ, બરાબર. એટલે જો આપણે પૈસા કમાવાનું હોય ત્યારે ટાઈમે જવાય છે, નાના છોકરાઓને રમવાનું હોય ત્યારે ટાઈમે જવાય છે. આપણું ટીવી મોબાઈલમાં કોઈ સિરિયલ હોય, સત્સંગ હોય, મૂવી હોય, એ બધું ટાઈમે જોવાય છે. આપણે ટાઈમે ઊંઘતા ખાતા નથી, ટાઈમે નાના છોકરાઓ ભણતા નથી, આપણે ટાઈમે કસરત કરતા નથી. આધ્યાત્મમાં તો આપણે ઘણા લોકો હશું, બરાબર. આ બધી વસ્તુમાં કેમ ટાઈમનો અભાવ છે? આમાં છે ને ઘણા લોકોને એવું લાગે કે આળસ, બરાબર. એટલે સપોઝ આ હોલમાં જેટલા બી બેઠેલા લોકો છે ને, એમાં એકચ્યુઅલી સૌથી કોઈ આળસુ વ્યક્તિ હોય ને તો હું છું. એટલે હું 12મા સુધી એટલો આળસુ કે મને કોઈ સોફામાં ખાવાનું આપે ને તો હું ખાઈ લઉં. મને કોઈ એવું કે 2 દિવસ નથી નાહવાનું તો હું ખુશ થઈ જાઉં.
મને કોઈ એવું કહે કે અહીંથી ઉપર જઈને આ લઈ આવે તો મને સખત કંટાળો આવે, બરાબર. એટલે બેઝિકલી છે ને આળસ કરતાં બી છે ને સમજણ અને જ્ઞાનનો અભાવ હોય. જ્ઞાનને સમજણમાં શું ફરક? યસ, અનુભવનો. બીજી એટલે આપણે છે ને જ્ઞાન એટલે નોલેજ, બરાબર. આપણી પાસે નોલેજ છે, બરાબર. ક્લિક એટલે એપ્લિકેશન. આપણને ખબર છે પણ આપણે કરતા નથી, બરાબર. એટલે આળસમાં કેવું હોય કે હવે કેવું હોય કે ધારો કે આપણો એક રૂટીન બની જાય ને એટલે એને હેબિટ કહેવાય. એકવાર હેબિટ બની જાય ને પછી આપણને આળસ જેવું હોય નહીં, બરાબર. બ્રશ કરવાની કોઈને આળસ છે? નાહવાની કોઈને? હા, ચાલો આપણે બે હરખા જ છે. ચાલો, એટલે મારા સાથે બીજું કોઈ સૌથી વધારે કે સેકન્ડ નંબરના આળસુ હોય તો આ બેન છે. એટલે આપણે કેવું છે કે રૂટીન કેવું હોય કે સવાર ઉઠો, બ્રશ કરો, નાવ ધોવો, પૂજાપાઠ કરો, નાસ્તો કરો, બરાબર. એટલે એ ક્રિયા છે ને ક્રિયામાં આળસ નહીં હોય. આપણે ધંધામાં કેમ ટાઈમે જઈએ છીએ કે જોબમાં કેમ ટાઈમે જઈએ છીએ? જોબમાં ટાઈમે નહીં જઈશું આપણો બોસ આપણને કહેશે કે કેમ 10 મિનિટ લેસ, પગાર કપાઈ જશે, બરાબર. એટલે એ છે ને એક હેબિટ બની ગઈ છે. ઘણા વાર જોબમાં જવાની આળસ આવે જ, કંટાળો આવે જ કે અરે યાર પેલા બોસે આમ કીધેલું છે, હજુ તો આ પેલું પ્રોજેક્ટ આપવાનું બાકી છે અને હજુ માથું ખાશે, પણ તો બી જઈએ છે ને ટાઈમે. કેમ જઈએ છીએ? કેમ કે આપણને એવી સમજણ છે કે આનો લોભ છે પૈસાનો, બરાબર. હવે હું તમને સૌથી મહત્ત્વનો ક્વેશ્ચન પૂછું, બરાબર. આમાંથી કેટલા લોકો હું જો 50 લાખ રૂપિયા આપું તો મને કિડની આપવા તૈયાર છે? કોઈ આપવા તૈયાર છે? બરાબર. તો મતલબ શું થયો? એક બાજુ આપણે પૈસા માટે તમે ટાઈમે જાઓ છો ધંધા માટે, બરાબર, અને હું તમને સામેથી પૈસા આપું છું કે લાવો મને કિડની આપો, તો કેમ નથી આપતા? પૈસા જ જોઈએ છે ને, બરાબર. એટલે એવું સમજો કે જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો એ પૈસા જ છે, બરાબર. તમે સ્વાસ્થ્ય સારું નહીં રાખો તો મોટી ઉંમરે તમે એકચ્યુઅલી પૈસા ઇનડાયરેક્ટલી મને જ આપીને જશો, બરાબર ને. એટલે કોઈ બી ડૉક્ટરને કે કોઈ બી હોસ્પિટલને જ આપીને જશો. તો આપણે એવું કેમ નથી રાખતા કે જેમ આપણે 8 કલાક 9 કલાક કામ કરીએ છીએ એમ આપણે રોજે 1.5 કલાક કસરત કરવી જોઈએ, બરાબર. ઘણા લોકોને એવા બહાના હોય કે સાહેબ કહેવાય તો ઘૂંટણ ઘસાઈ ગયા છે અને થોડું ચાલુ તો સાપ ચડી જાય છે, પણ એટલીસ્ટ તમે 1 કલાક ટાઈમ તો આપો. તમને એવું કોણ કહે છે 1 કલાક ચાલો? એવું ફિક્સ રાખો કે સાંજે 5 થી 6 હું બાગમાં જતી રહીશ કે જતો રહીશ. જેટલું મારાથી ચલાય એટલું ચાલીશ. જેવા મને પગ દુખશે હું બેસી જઈશ, બરાબર. પાછા આપણે બેસીએ 5-10 મિનિટ એટલે પાછા પગ ઓછા દુખે, પછી હું પાછો ચાલીશ. એ પાછા પગ દુખશે એટલે હું પાછો બેસીશ. તમે 1 કલાક સમય કેમ નથી આપતા? આપણે ઘરે સોફામાં જ બેઠા છે ને, બાગમાં જઈને બેસો બાકડે, બરાબર. એટલે આજથી બધા લોકો 1 કલાક પોતાના શરીર માટે સમય આપો, બરાબર. અને આ બધી વસ્તુઓ તો કેવું છે કે આપણે એમનેમ જ ખાલી જીભના ચટાકા માટે જ ખાઈ જઈએ છીએ. એટલે તેલ, ઘી, બટર, બરાબર. આપણને કે ના ના મારે રોટલી તો બટરવાળી જ જોઈએ, કે કોરી તો રોટલા તો તૂટતા જ નથી, મોઢામાં ચવાયા કરે છે, બરાબર. એવું જ ખાઈ ખાઈને આપણે આપણું પેટને બોડી બગાડેલું છે. ટોટલ બંધ કરવાનું નથી કહેતો, ડિસિપ્લિન રાખવાનું કહું છું, બરાબર. હું બી હોટલમાં જાઉં, હું બી મેં કીધું એમ કે મને ચાઇનીઝ ખરેખર બહુ ભાવે, બરાબર. એટલે જે હું મિલનભાઈના ઘરે જ હતો, અમે કાલે જ રાતે સ્વિગી પર ચાઇનીઝ ઓર્ડર કરતા હતા પણ થયું નહીં, બરાબર. એટલે આમ દૂધના ધોવાયેલા કોઈ નથી, ખ્યાલ આવ્યો? આપણે બસ એવું છે કે કદાચ હું તમારા કરતાં થોડોક ડિસિપ્લિન છું, બરાબર. હું બી કંઈ એકદમ મને એટલું પૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય એવું નથી, બરાબર. પણ પહેલાં એવું વિચારો કે ભાઈ પહેલાં તો હું 100 વાળો જ હતો, 100 પરથી 200 પર આવ્યા છે, બરાબર. અને હું 12મા ધોરણ એટલે હું 20 વર્ષ પહેલાંની વાત કરું છું. તો 20 વર્ષથી હું 105 કિલો વજન લઈને ચાલતો હતો, અને હમણાં હું 85નો છું, ભલે વધારે છે પણ 20 કિલો તો મેં ઓછું રાખેલું છે. હું એકચ્યુઅલી મને બહુ ટાઈમ નથી મળતો કે કસરત કરું, આમ કરું, ખાલી ડિસિપ્લિન. એટલે સાદી ડિસિપ્લિનમાં હું શું કરું છું, એટલે મને ક્રિકેટ રમવાનો શોખ છે, એટલે હું ટાઈમ કાઢીને સવારે 5 વાગે ક્રિકેટ રમવા જાઉં છું. એટલે મેન્ટલી બી મજા આવે, કેમ કે રમવા આપણે રમીએ તો ખાલી શારીરિક એ નથી થતું, તમને માનસિક બી મજા આવે. બીજું કે હું છે ને કોઈ બી હોસ્પિટલમાં જાઉં તો હું લિફ્ટ યુઝ નથી કરતો. એટલે જેવી રીતે હું જે હોસ્પિટલમાં કામ કરું છું તે 10 માળની હોસ્પિટલ છે. મારે પેશન્ટને 8મા માળે જોવા બી જવું હોય તો બી હું દાદરા ચડીને જ જાઉં. એટલે હું દિવસમાં 30 થી 40 ફ્લોર્સ જેટલી બી વાર ઉપર નીચે જવાનું થાય, અનલેસ એન્ડ અન્ટિલ ઇમરજન્સી ના હોય, હું લિફ્ટ યુઝ નહીં કરું, બરાબર. અને મને તમે 8 દાદરા ચડાવો તો બી મને થાક નહીં લાગશે. એવું નહીં કે હું પહેલાંથી મજબૂત છું, મારી પ્રેક્ટિસ છે એટલે,
બરાબર. આપણે બધા આપણે સમેત શિખર પણ આવ્યા હતા જાત્રામાં, બરાબર. હવે એ જુઓ કે જે લોકો પેલું કાવડી લઈને ચડતા હોય, બરાબર, એ લોકો પોતાનું વજન, આપણું વજન લઈને છેક ઉપર સુધી ચડી શકતા હોય અને આપણે પોતાનું વજન લઈને ઉપર નથી ચડી શકતા, બરાબર ને. 10 પગથિયાં થાય એટલે હાસ બેસી જાય તો પછી આપણે વચ્ચે લાકડી આવી જાય, બરાબર. અને એવું નહીં કે ચલો આપણી તો મોટી ઉંમર છે એટલે એવું આપણે એ નથી, પણ મેં એવા બી જોયેલા હતા કે જે 20 વર્ષના 25 વર્ષના કે જે લોકો સાઈડમાં બેસી જતા. ખ્યાલ આવ્યો? એટલે કેમ કે કાવડી લોકોને પ્રેક્ટિસ છે એટલે એ લોકો કરી શકે છે. અને ભગવાને બધાને શરીર તો સરખું જ આપેલું છે, આપણે પ્રેક્ટિસ નથી એટલે આપણે નથી કરી શકતા. વિરાટ કોહલી ક્રિકેટ સારું રમી શકે છે, મારી એના કરતાં પ્રેક્ટિસ ઓછી છે એટલે હું એના કરતાં ઓછું સારું રમું છું, બરાબર. સમજણના લીધે આપણને પ્રોબ્લેમ થાય એટલે આપણે એ સમજણ પાકી કરવાની જરૂર છે. એટલે આટલું બધાને ધ્યાન રહેશે, રાખશો ને? ચાલો. એટલે આ બધી વસ્તુનું થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. એટલે આપણે સાચી સમજણમાં એક વસ્તુ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે. આમ તો બહુ બધી વસ્તુ છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ખબર છે બધાને? હવે તમને શું લાગે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ નવું છે કે જૂનું છે? એક્ઝેક્ટલી. એટલે છે ને આ એક નવું નામ આપી દીધેલું છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે શું કે તમારે ઉપવાસ રાખવાનો છે. ફાસ્ટિંગ તો બધાને ખબર, ઉપવાસ. ઇન્ટરમિટન્ટ એટલે તમારે રોજ જે દિવસ દરમિયાન ઉપવાસ રાખવાનો છે. એનાથી વજન તમારું 4 થી 10 કિલો ઘટે. બધાનું મેટાબોલિઝમ પ્રમાણે અલગ અલગ હોય. બીપી, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર, શુગર, એટલે આપણે જે પહેલાંના પ્રોબ્લેમ જોયેલા હતા કે જે આજકાલના ખોરાક વધારે લેવાના લીધે વધારે હોય છે એ ઘટશે, બરાબર. હમણાં આપણે સુધી શું સમજ્યા? 1980 થી 2024 સુધી શું બદલાયું છે? સૌથી વધારે ખોરાક બદલાયો છે. ખોરાક બદલાયો છે એના પરિણામ સ્વરૂપ આપણે આ બધા પ્રોબ્લેમ વધારે જોઈ રહ્યા છે, બરાબર. તો આપણે ચેન્જ શું કરવું પડશે? ખોરાક, બરાબર. એટલે એક તો મેં તમને એવું સમજાયું કે ખોરાકના પ્રકારો, કે આપણે શું પહેલાં નહોતા ખાતા ને હવે ખાવા લાગેલા છે, બરાબર. એટલે આપણે પેકેટવાળી વસ્તુ, હું જ્યારે 8-10 વર્ષનો હતો ને તો મને યાદ નથી કે મેં દુકાનમાં જોયું, ખ્યાલ આવ્યો? એટલે 1990-95 સુધી પેકેટવાળી વસ્તુઓ મળતી બી નથી. આપણી હોટલ, મને એવું યાદ છે કે જ્યારે મારો કે મારી બહેનનો બર્થડે હોય ત્યારે વરસમાં 1 કે 2 વાર હોટલમાં, એ બી ક્યાંક દૂર હોય ને ત્યાં મમ્મી પપ્પા લઈ જતા. હમણાં તો બહાર નીકળો હોટલ, બહાર નીકળો ફાસ્ટ ફૂડ, બરાબર. એટલે આપણે દુનિયામાં એ જોઈ રહેલા છે, આપણે એ વસ્તુનું નોલેજ છે, એપ્લિકેશન નથી. એટલે આ બધી જ વસ્તુ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી આપણી ઘટી શકે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો મતલબ શું કે તમારે દિવસ દરમિયાન અમુક કલાક ખાવાનું હોય અને અમુક કલાક બીજું મોઢામાં કંઈ નાખવાનું નહીં હોય, બરાબર. એના ઘણા બધા વૈજ્ઞાનિક પુરાવા છે કે એવું કરવાથી શું ફાયદો થાય. પુરાવા નંબર 1 કે આપણું હ્યુમન બોડીનું ઇવોલ્યુશન એ રીતે થયેલું છે. જ્યારે આપણે હજારો કરોડો વર્ષો પહેલાં આદિમાનવ હતા, બરાબર, ત્યારે તો કશું જ નહોતું, ત્યારે તો ખેતી બી નથી, બરાબર. એટલે શું કે જંગલોમાં ફરવાનું, જે ફ્રૂટ મળે, જે જાનવર મળે તે ખાઈ જવાના, બરાબર. હવે તમને એવું લાગે છે કે રાત્રે 8 વાગ્યા પછી એ લોકો જંગલમાં જઈ શકે? બરાબર. એટલે કરોડો વર્ષો પહેલાં, અને એવું બી હતું કે 2-2 દિવસ સુધી ખાવાનું નહીં મળે. એટલે આપણું શરીરની રચના, એટલે ઇવોલ્યુશન, જેનેટિક્સ, બરાબર, એ રીતે ઇવોલ્વ થયેલા છે કે આપણે ઓછા ખોરાકમાં બી આપણું શરીર સારું રહે. એટલે આપણું વધારે ખોરાક લઈએ તો આપણું શરીર બગડે છે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું આપણે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં શું થાય કે તમે ખાલી ટાઈમ અને શું ખાવું શું નહીં ખાવું એ નક્કી કરી નાખો. એટલે ધારો કે મેં એવું નક્કી કર્યું કે ભાઈ મારે સવારે 9 વાગ્યા પછી ખાવાનું ચાલુ કરવું છે અને સાંજે 6 વાગ્યા પછી મારે કંઈ નથી ખાવું, બરાબર. એનાથી શું થાય કે તમે 6 વાગ્યા પછી તમારી જે ચરબી છે એમાંથી તમારું વિડ્રોલ આવે, બરાબર. એટલે સપોઝ મારા બેંકમાં 10 લાખ રૂપિયા પડેલા છે, હવે હું કમાયા જ કરું છું, મારા કેશ ફ્લો સારો છે તો બેંકના પૈસા તો એમને એમ રહેશે. આપણી ચરબી શું છે? બેંક છે. તમે જ્યાં સુધી ભૂખ્યા નહીં રહેશો એ ચરબી ઓગળશે જ નહીં. તમે કસરત કરશો તો એનો મતલબ શું થયો? તમે ખર્ચો વધારી દીધો. મારે અચાનક એક પ્રસંગ આવ્યો એટલે મારે બેંકમાંથી 2 લાખ રૂપિયા ઉઠાવવા પડ્યા. એટલે કે મારા બેનના મોસાળું આવ્યું કે કશું બી આવ્યું તો મેં 2 લાખ રૂપિયા ઉપાડ્યા, તો મારી ચરબી ઓછી થશે. એટલે ચરબી આપણી બેંક સ્વરૂપ છે. એને આપણે ઓછી કરવી હોય તો કાં તો દિવસ દરમિયાન કંજૂસીમાં જીવો,
તેમાંથી થોડું થોડું વિડ્રોઅલ આવશે, બરાબર. અથવા તો મોટા ખર્ચા કરો. મોટા ખર્ચા એટલો મતલબ કે કસરત, બરાબર. હવે કસરત બધા લોકો ફૂલ ફ્લેજ કસરત ના કરી શકે. આપણે જે કરતા હોય કે થોડું ચાલવા જઈએ એ એકચ્યુઅલી કસરત કહેવાતી નથી. એટલું આપણા શરીરને જોતું જ હોય, બરાબર. એટલું આદિ માનવો તો જંગલોમાં 10-10, 15-15 કિલોમીટર ચાલી કરતા, અને આપણે પેલો આપણો ઝંડો ઓછો રાખીએ, હું રોજ 3 કિલોમીટર ચાલું છું. ભાઈ 3 કિલોમીટરથી કંઈ નહીં થાય, બરાબર. જરૂરી છે, કરવું જ જોઈએ, પણ 3 કિલોમીટર ચાલવાથી વજન નહીં ઘટશે. એટલે ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગથી તમારું બધાનું 3, 4, 5, 6 કિલો 10 કિલો સુધી બી વજન ઘટી શકે. હું પોતે 3 વર્ષથી એ કરું છું. એટલે તમને એવું લાગે કે સાહેબ તમારો ટાઈમ શું? 9:30 આસપાસ છે ને, 9:30 કે 10ની વચ્ચે હું જમી લઉં. પછી હોસ્પિટલ પહોંચું એટલે મારું ત્યારથી કન્ટિન્યુઅસ કામ ચાલુ હોય. હું બપોરે જમતો નથી. બપોરે 3 વાગે હું આટલી ગ્રીન ટી અથવા તો ચા અને એક ખાખરો, 5 વાગે હું એક ફ્રૂટ, અને 6:30 વાગે હું પાછું હોસ્પિટલમાં જ જમી લઉં. મારું જમવાનું આવે ઘરેથી જ. એક માણસ છે જે મને ઘરેથી હોસ્પિટલમાં ટિફિન આપી જાય. એટલે મારી ઓપીડી 6:30 વાગે પતી જાય. હું જમી લઉં. જમ્યા પછી જે બીજું કામ બાકી હોય, એટલે મારે બીજા પેશન્ટ જોવાના હોય, રાઉન્ડ લેવાના હોય, એ બધું એના પછી ખ્યાલ આવે. એટલે મેં કીધું એમ અઠવાડિયામાં 3 વાર 5 થી 7 ક્રિકેટ, 2 કલાક, બરાબર. દિવસના રોજથી 25 થી 30 દાદરા, અને હોસ્પિટલમાં જે ચાલવાનું થાય તે. અઠવાડિયામાં 1 કે 2 વાર હું જોગિંગ માટે જાઉં. એટલે આપણે ટાઈમ કાઢી શકીએ. એટલે ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ આરામથી થઈ શકે એવું છે. કદાચ એમ માનો કે તમારું વજન નહીં ઘટશે, બરાબર, પણ તમને એનાથી શરીરમાં ફાયદો દેખાશે. તમારી છે ને ભૂખ કંટ્રોલ થઈ જાય. એટલે ઘણીવાર આપણો પેલો જે ટાઈમ જતો રહે ને જમવાનો, પછી આપણને નથી ખાવું, હવે કાલે ખાઈ લઈશું. એટલે કાલે અમે સ્વિગીમાંથી ચાઇનીઝ મંગાવતા હતા, પછી નહીં આવ્યું તો પછી અમે એમને સૂઈ ગયા, ખ્યાલ આવે. એટલે એનાથી છે ને આપણી એક નિયમિતતાને હેબિટ બની જાય. એટલે એ હેબિટ કેળવવી જરૂરી છે. જ્યુસ ઉપર છે. આપણને કેટલા લોકોને લાગે કે જ્યુસ હેલ્ધી છે? ઓલમોસ્ટ બધાને એવું થાય કે હું છે ને વજન ઘટાડવા માટે કે જ્યુસ પીઉં છું, આમ ખાઉં છું. એકચ્યુઅલી જ્યુસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ નેચરલ અનહેલ્ધી વસ્તુ નેચરલમાં, બરાબર. એનું રીઝન શું કે એક તો તમે કુદરતી વસ્તુ જે આપેલી છે ભગવાને, બરાબર, એનું તમે સ્વરૂપ ચેન્જ કરીને ખાઓ છો, બરાબર. તમને એવું લાગે છે કે આપણે ભગવાન કરતાં વધારે હોશિયાર છે? ભગવાનને કંઈક તો અક્કલ હશે ને. ભગવાને જેમ પાણી બનાવ્યું તો પાણી કેમ લિક્વિડ છે? ના, તો ભગવાન ડાયરેક્ટ આપણા ઝાડ ઉપર મોસંબીના ડાયરેક્ટ એ જ ટીન જ આપી દેતે કે એમાંથી તોડીને પી લો, બરાબર. નારિયેળ પાણી કેમ છે? ભગવાનને એવું હોત તો અંદર મલાઈ જ આપતે ને, પાણી નહીં આપતે, બરાબર. છાશ કેમ છે? દૂધ કેમ છે? બરાબર. એટલે ભગવાનને, કુદરતને ખબર છે કે કઈ વસ્તુ આપણા શરીર માટે લિક્વિડ જરૂરી છે અને કઈ વસ્તુ સોલિડ જરૂરી છે, બરાબર. બીજો એક એવો ટ્રેન્ડ છે કે બાગની બહાર કેટલા લોકો દૂધીનો જ્યુસ પીવે છે, બરાબર, કે મેથીનો, પાલકનો, બરાબર. અગર ભગવાને દૂધીનો જ્યુસ બનાવવો જ હોત તો એને શાક નહીં બનાવતે, એને જ્યુસ ફોર્મમાં જ આપતે, બરાબર. એટલે કોઈક બોલ્યું હતું વિરુદ્ધ આહાર. એટલે તમે કુદરતી વસ્તુનો શેપ ચેન્જ કરો ને, એ એકચ્યુઅલી નંબર 1 વિરુદ્ધ આહાર કહેવાય, બરાબર. તમે આ વિડીયો જોશો ને તો તમને એમાં ખ્યાલ આવશે કે જ્યુસ આ દુનિયામાં લાવ્યું કોણ. 1940 પહેલાં જ્યુસ જેવી કોઈ વસ્તુ જ નથી. પહેલાં કોઈ જે દૂધીનો જ્યુસ પીતો હતો આપણે, આવ્યો ક્યારથી? 10-15 વર્ષથી, બરાબર. હવે એ પેલું કે લારીવાળાને તો બિચારો ચલો ગરીબ છે, મજબૂર છે, અને એને તો નોલેજ બી નથી. એને કેવું કે બધા લે છે, મારા માટે ધંધો છે, ચાલુ કરી દે. એને આપણું નુકસાન કરવાની એને કોઈ એવું મગજમાં નહીં હોય. અને આના ઉપર એક રિસર્ચ થયેલું હતું. એક ખૂબ પ્રખ્યાત જર્નલ છે, એટલે જે અમારા મેડિકલમાં આવે, 100 નહીં, 200 નહીં, 3.5 લાખ લોકો ઉપર આનું રિસર્ચ થયેલું હતું. જામા કરીને બહુ વિખ્યાત જર્નલ છે. એનું છેલ્લે તારણ એવું આવ્યું કે જે લોકો જ્યુસ વધારે પીવે છે એ લોકોનું એકચ્યુઅલી વર્ષો જતાં 3 થી 4 કિલો વજન વધી જાય છે, બરાબર. અને એનું એ લોકોએ જે રિસર્ચ કરેલું હતું તે હતું નેચરલ જ્યુસ પર, કે મોસંબી છે, મોસંબીને તમે ક્રશ કરીને પી ગયા, બરાબર. આપણે ઇન્ડિયન જ્યુસ કેવા હોય, બરાબર. એટલે આપણે શું કરીએ કે જ્યુસ કરીએ પહેલાં તો ગાળીએ એને, એટલે તમે બધા ફાઈબર કાઢી નાખ્યા, બરાબર. એના ઉપર તમે ખાંડ નાખો, જીરું નાખો, ચાટ મસાલો નાખો. એવું કેમ થાય છે? મેં તમને જે કીધું ને, ગળ્યું, ખારું અને તેલવાળું. આમાં તેલ નથી નાખતા, બરાબર. પણ એ જ વસ્તુ હવે કઈ રીતે ચેન્જ થઈ છે? સ્મૂધીમાં.
આપણે જે મિલ્કશેક પીએ છીએ એ શું છે, જે દૂધની ચીકાશ હોય, મલાઈ છે, બરાબર. એટલે આપણે શું કરીએ છીએ એમાં મિલ્ક, આઈસ્ક્રીમ, ડ્રાય ફ્રૂટ, આપણને શું લાગે એ હેલ્ધી વસ્તુ છે, બરાબર, પણ એ હેલ્ધી નથી. દૂધી માટે છે ને અમે લોકો એટલીસ્ટ મહિનામાં એક પેશન્ટ એવું જોતા હોય કે જેને દૂધીના જ્યુસ પીવાને લીધે આખા જઠરમાં ચાંદા પડી જાય છે, અને 3 મહિને એક દર્દીનું આના માટે ઓપરેશન કરવું પડે છે. એનું તમે તો નહીં જોયેલા હોય કેમ કે બહુ ઓછા આવે. એનું મુખ્ય કારણ કે દૂધીના 2 પ્રકાર છે, એક આપણી સાદી દૂધી, બરાબર, અને એક જે આપણે જંગલી કે કડવી દૂધી કહીએ, બરાબર. હવે જ્યારે આપણે એ વસ્તુનો જ્યુસ બનાવીએ, બરાબર, એમાં બધું ખાંડ બાંડ બધું નાખી દઈએ, એટલે આપણે પીએ તો આપણને એવું લાગે કે હા થોડુંક અલગ હશે, પણ કંઈ નહીં, હેલ્ધી છે ને, પી જાઓ. આપણે માન્યતા કેવી છે કે ભાઈ કડવો લીમડો છે, ખાઈ જાઓ, કડવું આ છે, ખાઈ જાઓ. એટલે આમ કરીને આપણે છે ને એને એવું માનીએ કે હેલ્ધી છે, એટલે આપણે પી જઈએ છીએ, બરાબર. પણ એ કડવી દૂધીમાં અમુક ટોક્સિન્સ હોય કે જે અંદરથી આપણી આખી ચામડી બાળી નાખે, બરાબર. એટલે મારી પાસે ફોટા નથી ને તો તમને એકદમ ભયાનક ફોટા બતાવું. અને વર્ષે 1 દર્દી આના લીધે મરી બી જાય છે, બરાબર. એટલે ભગવાન એવું કેમ રાખેલું છે, કેમ કે તમે એનું શાક ખાઓ તો તમને કડવું લાગે, અને કડવું લાગે ને એટલે આપણને ખબર પડે કે યાર આ બરાબર નથી, કે આપણે દૂધી તો આટલી બધી વાર ખાધી, આજે કેમ કડવી છે, બગડેલું છે, નહીં ખાશું. એટલે ભગવાને આપણને છે ને આપણને બચવા માટે, જેમ આપણે ગરમ તવી પર હાથ મૂકીએ તો કેમ પાછળ લઈ લઈએ છીએ, એ પાછળ જે આમ કોઈ સોય હોય તો કેમ આમ જતા રહીએ છીએ. આપણા બોડીમાં બધી જગ્યાએ સેન્સર આપેલા છે ભગવાને, કે જેથી આપણે આપણા કુદરતની આજુબાજુથી બચાવ કરી શકીએ. એમ જીભ બી છે તે આપણું એક સેન્સર છે, કે આપણને ખબર પડે કે આ ભાઈ ખોરું તેલ છે, ના ખવાય, આ કડવી વસ્તુ છે, નથી, ના ખવાય, આ ઉતરેલા બટાકા જેવું લાગે છે, ના ખવાય. ખ્યાલ આવે? પણ એમાં તમે જ્યારે વધુ મરચાં મસાલાને એવું નાખેલું હોય, આપણે હોટલમાં જઈએ તો કેમ ખબર નથી પડતી ઉતરેલું છે કે તાજું છે, એમ કેટલું બધું મસાલા નાખેલો આપણે ખાઈ જઈએ, પછી આઈને ઝાડા થઈ જાય, ઉલટી થઈ જાય, બરાબર. જે કુદરતી વસ્તુ ભગવાને જે સ્વરૂપમાં આપેલી છે એ રીતે જ ખાવી જોઈએ. એટલે તમારે સંતરા ખાવા છે ખાઓ, મોસંબી ખાવા છે ખાઓ, જામફળ ખાવા છે ખાઓ, ફ્રૂટ ખાવા જ જોઈએ. તો મેં તમને કીધું આગળ કે આપણે ગળ્યું, ખારું અને ચીકણું આ વસ્તુ આપણે નથી ખાવાની, બરાબર. પણ ફળ છે, સલાડ છે, કઠોળ છે, દૂધવાળી વસ્તુ છે, દૂધ થોડું કોન્ટ્રોવર્શિયલ છે, પણ આ દહીં છે, એ બધી વસ્તુ તો ખવાય જ આપણાથી. એટલે આપણે બધો ફોકસ એવું હોય કે હું એવી કઈ વસ્તુ ખાઉં કે મારું વજન ઘટી જાય. મને ઘણા લોકો એવું પૂછે કે સાહેબ કે વજન ઘટાડવાની ટીકડી હોય તો લખી આપો ને, આનું આમ હોય તો લખી આપો ને, બરાબર. એટલે બધા લોકોને છે ને આપણું માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે સહેલી વસ્તુ કરવી છે. મેં કીધું ને કે આટલા જેટલા બી લોકો બેઠા છે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તમે ચાલુ કરો, ગળ્યું, આ તેલવાળું, ખારું અને પેકેટવાળી જેટલી બી વસ્તુઓ, બહારનો ખોરાક બંધ કરી દો, બરાબર. તમારું એમને એમ કશું કર્યા વગર 4 કિલો વજન ઘટશે જ, ગેરંટી સાથે, पैसा आप्या वगर. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग